Let's go. શું તાપ પડે છે ગોમમાં તો. ચાલો હાવ છોકરો એટલે હેડ્યા વડે ક્ષેત્રમાં જાવ છે. ફોન કોક નવા લાયા ને તમે હવે હમણાં લાયા જ છે ને. કેટલા લાયો ફોન તારી ગયો કેટલા લાયો તારી કીધા જેવું નહીં. કીધા જેવું નહીં. ઈ તો શું ગમે એટલા લાયો પણ આમ તમારા ઘેર કેટલા લાખનું હશે હે ઘર ને જમીન ને બધું આમ હશે ને 5 રૂપિયા હવે મને તો મગજ નહીં એટલે એને વાત તો અભળા જ ને પાસ. ઈ તો મારવા તો પણ તમે કેટલા લાખનું છે કોણ આમ બધું થઈને ગણવા જો ને હા તો મહેનત તો અમે ખૂબ કરી. હા રાત દાડો મહેનત કરીને હમ અને એટલું ઘર લાવ્યું છે મેં કોણ. પણ આમ તમારે ઘર ઉઘાડું રહેવું નહીં આમ કોણ તમારે ના ના ટાબુ ભર્યું કે પતરા વાળું નહીં. ઉભા રહો મને ડાઉટ થાય છે એમ નહીં હાલ ભાવ ને તમે તમારા ડોશી નહીં એટલે ઘર તો ઉઘાડું ના રાખ તમે હાલ 1200 એટલે ઘર આડું હોય એમ ડોશી ના હોય એટલે હાખો હળવું હળવું બોલો. ડોશી નહીં કોઈ નહીં અભરતું આટલા આમ તો એમ નહીં. આ તો વાડ અભળન વાડનો કોટો અભળન આ તો બાવળિયા બે સાઈડ ઉભા છે ઈ તો શું આખો નાખો ઝાડખો અભરતો અને અમે પાછું અમારા સાઈડમાં દરડા ઉભા છે. આ રે રહ્યા એટલે હારે છે આટલું દોઢું બોલે છે હમણાં ઘર જ ના હતો ને હમણાં સોડીને ઉડી હેડો હેલા પહેલી વાત તો તારા બાની ઉંમરનો છું એટલે તું હમીરથી બોલે ને તો સારી વાત છે. સાચી વાત છે આમ તો આકુબા એટલે તમે વન કીધું મન કીધું કે વન કીધું ઈ સમજી જવાનું હે. ગરજ આપણા છે એને નહીં એટલે બંધ રંગ ઘણી વાર તો એમાં સારું રહે કેવું બોલે પણ એ તો આમ તમારા ડોશી નહીં એટલે ઘર ઉઘાડું ના રહે શું કેવું એ તો બાપડી ના રાખજો પાપ મીઠી એમ કોણ મરી પરી છે. બાપડી મરી પરી છે હવે તો તો નવી લાવો ખરી તારે ના લવાય અમારી ઉંમર વધી ગઈ છે હવે અમારે ના લવાય. હવે ખબર પડી કે તમને પાણી સાડ્યું છે ના ભાઈ એવું જ નહીં. અમાર તો હવે ઉંમર થઈ ગઈ ભાઈ હવે અમારે આખો દાડ ના પરણાય પછી જુઓ. ગામમાં આબરૂનું શું રે ભલા આદમી. હજી બાકી છે અડધી ઉંમર આમ તો જાણા જ જૂને કઈ લે તમે તો હજી છે ને પેન્ટ ની શર્ટ પહેરો ને તો હજી તમે તાર મોટિયાળો જ લાગો હવે એમ તો 2-3 ગામમાં વાતો કરતા હતા છોકરા મેં ઓપડી ગયો તો આડા કોને ઓપડી ગયો તો. હવે હું શું કહું તમને તો તારી વર્ષ છે હજી આમ તમે હાસુ કોણ તમે છે ને આમ તમે થોડા કાઢમાં વધી જાશો અને તમે માથે પાઘડી અને તુચી પહેરો છો ને એટલું જ છે બાકી પેન્ટ શર્ટમાં આવતા રહો લાખ ફોન આનો રો તમારું પૈણું પૂરું કરો વન સમજાવજો યાર બોલતા આવડતું નહીં પછી થાપા એમ હતો. તમારે પૈણું નહીં રાજસ્થાન 20 રૂપિયા વાપરવા તો શું તમે પૈણીશો તારે તમને મમલ્યા 2 તગારા આંચી સોણ ભરવા હોય પણ એમાંય લોસા જ છે. શું ડોશી તો મારશે એટલે સોણે અમારે જ ભરવું પડશે. મારશે ને રોટલા ખવડાવશે એટલે હું હો વાત ને એક વાત તમારો ડોશી ને એટલે પરણો પરા અસલ વાત કરી છે તમે અસલ જુઓ, વાત કરી છે. તમારે 2 વીઘા જમીન 10-12 લાખનું ઘર અને 30,000 નો તમે નવો ફોન લાયા છો 5 લાખના તમે લાખ રૂપિયાનો હશે તોય ખરો. હા, ખરો તો પરણો પરા તારે બધું ના સારું લાગે. લાગે એટલે આ તમને તો હજી છે ને તારી 40 વર્ષ જ છે 70 વર્ષના પરણતા હોય છે અમે હવે બધા ડુખા પહેણતા જ હોય છે લ્યા. એસે રાક્ષસ ઘોડ જો કે આ તો છે દેવો બધા ડુહા હવે પહેણતા જ હોય છે હવે તમાર પૈણવાનો વારો આવ્યો પણ કોણ સમજાવે ઘરવાળા? અમે બે તમે બે સમજાવશો? હા તમાર છોકરાને તો અમે સમજાઈ લે ના હોય હા છોકરો લે તો મારું ઉડશું જબર મજા આવે એવું લાગે છે. તો તમારે ચી ગાડી લાવવાની છે વિહમ ખટારો સૌથી ઉપર બેસીને જાવ છે. ના ના આખા ગામમાં દેખો ને તો મોજ દેખાવો જોઈએ. ખટારા ઉપર ચડીને જાવ. ખટારો નહીં લાવો એસા બી લાવી છે હિસાબી ને અને હાલતા પેલી ટ્રેન્ડમાં પેલી વરના હેડ છે
ઈ લાવો. ના ના પેલી પાવડાવાળી વાત તો ભળ કે હા અરે પેલી તો ગાડી નહીં કહેતા ને. પેલું બધા છોકરા ભેગા થાય ને હા અને ઓમ ડોચું બહાર કાઢી રહ્યા ભાઈ રી. સંદરૂપ પાળી. ઓ ભાઈ રી ના રૂપાળી તો છે ગાડી, મારે તો આ કલર ની છે એમ. એટલે મૂર્ખો તમાર ડોશી રૂપાળ જ છે. ઓવે અને તમારથી ધોળો છે. આ ફરક મુઈના પાસે પૈસા માંગુ. જુઓ તમારા ક્યાંથી પાછું કેટલું મગાવી છે ખબર છે? કડલ, કંદોરો, બુટિયા, કોબીઓ. એટલે તમારા ઘરથી તો એક રહી ગયું. તમારે ટન થઈને લેવા આવવાના છે. એક રહી આ બધું મારે પહેરવાનું છે ને. તમારા ડોશી આમાં નહીં પરણાવે તમને. એટલે અવાન તો હેડજે. અરે મારી વાત જ નહીં વાપરતા. એક રોઠું લઈ બોલ જવાનું કે છે. ફુંગરા એવણું ઓમ થાય આવણું બોલ દે. એક ટૂંપો ખાવા રોઠું લઈ જવાનું છે. કાના ખાવાનું છે એ તો હવે તમને ખબર. તમારું વિરુદ્ધિયન. તો બરોબર, તો વાત બરોબર છે. મારે એટલું જોતું જ તું. પૈસા હાલ છે આલજો ને? હવે હેડો. પૈસા આલા હતો થોડુંક એને ફોકડા હતો આપણને ટેકો કરો તેમ. હેડો રાજી રોટો કરો. શું શું યાર લે આપણે વાન કોઈ કહેવું જ નહીં. ગરજ આપડા છે તો ચારના કસા પૈસા લાય પૈસા આનતો જ નહીં ડોહલો. એટલે મફત નહીં મળતા પૈસા હાલ છે રહી રહ્યો આ આપણે. ડોહલો એવો છે અને વન ડોસી ચોઈ લઈ આલ છે આપણે. ઈ તો આપણે બધું કરશે કે આપણે પેલી આઈડિયા આપણી હવે આઈડિયા કોઈ પરિણામશે રોય તો. હેલા એ બા હા ઈ તમારા ભાઈબંધ હારે ટેવ કરે વાત કરે ને ટેવ પડી જશે એટલે હો. અને થોડાક પૈસા લાતા વડે હમે ટેકો કરત ને બે ત્રણ દાગીના પકડ એટલે લાગે કે ડોહો છે મજબૂત છે. મારા ઓળશા મહિનો છે અરે આ મહિનો છે શું કીધું? ડોહો ડોહો મજબૂત છે. મજબૂત છે. એટલે એને પાવડા તો કૂટવા નહીં જવાનું ને મારે. ના સોણ પરવા જવાનું છે. નહીં પાણું મારે. બંધ ફોકીલા પણ ના આખી ના તમે તો ગાડીમાં પહેરવા લઈ જવાનું છે. પેલો તોલપીયો આ ચીલા તલાડું કે છે હારો. તો સ્કોર્પિયો ને આ તો બ્લેક ઘોડો એટલે એમ કે કાળું તમારે બગાડું. આ રૂપાળા ફોનમાં આવતો હશે ઈ રહ્યો. હવે મારે તો છે ને ઉપર બેસીને જવું છે. હે ઉપર જવું છે. આ એમરાજ લઈ જાય ના. ઉપર બેસીને જવું છે. ચમ ખબર છે? હા હીરો કાળો હું તોળો હું જેટલો રૂપાળો લાગુ. મગસ વાપરો મગસ. ઓવે એટલે આ હાસુ કોણ હાસુ? તમારે બૈરું છે ને બૈરું બગલા જેવું છે બગલા જેવું. તમે શું વાત કરો એવી તો હું વાત કરું. બહેરું કે ડોશી? ડોસી ડોસી ડોશી ડોશી મને જબર હલવાયા છે. હાગું કરવા ચાર જણ છે. કાલે ઈ તો હું છે ને ત્યાર જઈને તમારે ડોસીનો રૂપાળો ફોટો મેલો છો. ના ફોટો નહીં મેલો પૈસા લાવજો હાલ તરત જાવ છે. પૈસા માર પાસે નથી. એ વાત તો તમારો જા. ફોટો લાવજો એક પાડો હોમે મિલશું હું. તમે ઓમરો આપણે બે ચેવા લાગે ઓમરો કે ને તો માનવા ટાલજો પાડો કે એમ નહીં ખાલી લાવજો હું પાડું ઓમ કરીને ફારો ઓમ કરીને ફારો બસ. અમે પણ બધા નહીં ઓમ કરતા. ઈ તો તમે હું પીછે હું વાગતા. શીખડાવું છું. ઉભા રહો, ઉભા રહો. યાસકન હું શીખડાવું છું. તમે હારું, ફોટો પાડો તો બધા ભાવિ ભક્તો મન વટાલજો. હું ગામમાં ગટર કરવાનો છું અને પડી જો આવ પડી ગયો હેડજો. મારે ઘરની હોટલ ખોલવાની છે. બધા ભાવિ ભક્તો મન વટાલજો. પડી જો આવ પડી ગયો લ્યો આરે મને છે ઈ જે તમારા ડોસીનું મેં મિલ્યું કેવા લાગુ છું? અસલ કાઢી રૂપાળા. આલજો ફોટો મન. આ રહી જબર લાગુ છું જબર. અસલ છે ને નેકળી જ નહીં જાય ને? ના નહીં નીકળે રાજી કરો હેડો થોડાક રાજી. હાલ છે ને ઘણા જ નહીં 70 જેવા આવે ને તો આમ થોડોક અહીંયા ટેકો કરે અને વાત કો લ્યા વાત કો તું ના માજી કરે ને તો તું રહેવા જઈ તો હું રાજી કરું. સારું પૈસા આનો ને? વાભલ કે હા કોટા વાભળે આમ સાઈડમાં વાત કરું આખી તન. મારું ઓળશું આટલા વર્ષે પરણાવા આવ્યા છે. હવે તો પરણી જ જવું છે. શું કહો છો? કોઈ નહીં. ઓમ ગમે છે કે તમને આમ યદ બેઠું છે કે બાપડા એમ કે છે પણ હાલ તો મારો ફોટો જોયો છે. મન ગમાડું તાર અને એમાં હું તો એટલો રૂપાળો છું ને હું તો ગમી ગયો છું એમ. ઓવે બગલા જેવો છે આ તો.
ડોહો બાજો જેવા છે એમ કહેવાય. એવા સી પણ તમે યાર ચમ મન ખોસો હવે. ભૂલી ગયો તો મેં તો કીધું મારે તમે છે ને આમ ડોહા જેવા નહીં લાગતા એટલે તમે પૈણવા જેમ જમતા હો કહેજો ખાલી અરે. લક્ઝરી પર બેસીને આ હોટી આરી ચો રાખવાની હોટી ઓય એ ઓમ હાથ રાખવાનો અને આરો ફોન ના રાખવાનો આવી રીતના. ઓય એમ તો કોઈ બાયા નહીં પૈણાવે અને તારે આરો ફોન ગુજા મેલો ના ના આમાં નાનો રો સાલ છે. હું ના, શું કહું છું? ગુજા મેલતું તમે. હું શું કહું છું? હા હું તો નક્કી છું જ. હમ. હું તો પૈણવા નક્કી જ છું. પણ હવે કીધું તમાર છોકરો મોન આવે હેડો તમાર છોકરો સમજી જો. પ્રોબ્લેમ અરે સમજી જો. હવે આને કહેતા આવે આપણે હેડ ચોઈસ હેડજો ક્ષેત્રમાં પડી રહ્યો હશે એ તો. તમે મોરે તો હેડો ભલા આદમી ક્ષેત્ર મરી ગયો છે હેડ મોટિયાડા મોરે તો લા અરે ચમ બોલા છી વળી કોક નવું લાયા છી હેડ તું આજે તું હવે હું પૂછું. એ તું ઘરે લે હા હે જે અમાર કોઈ અલા ઉભા રાખે. હું તમારા માટે એક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ લા સરપ્રાઈઝ સરસ સરપ્રાઈઝ લાવ્યો છું. સરપ્રાઈઝ આ બાજુ તે આ સફરજન બાજુ ખાવું છે ના ચલો પડાવું. બોલો કરું એ તમે વાંચ ચમ લાયા એ મારે કોમ છે વાત કરે છે. ચારનું પૂછું વાપરતું નહીં. આ બાજુ તાર બાની હગઈની વાતો થાય છે. ગોમ આખું પડકે બળે છે ને તાર બાની હગઈની વાતો થાય છે. હોય આપણે પેલે દાદાડું પડી શકે એટલે આપણે કોઈ જોતા નહીં જો વાડજો મસ્કરી નહીં કરતો. કોતરા છે કે મસ્કર નહીં કરતો મુએ દાદાડું પડ્યું છે આપણે અહીં એ તો પાછું વાટી જા. પણ હું શું કહું છું મસ્કરી વાળી વાત નહીં. તો આ તો વાત કરે છે જે આખા ગોમની આબરૂ જાય એવી વાત છે. ના અને મસ્કર આ નહીં તો કીધું ના હોત ને તો ટસકા ઉડો એવી વાત છે. ચાલ ને તમે શું લાયા છે નવું લ્યા હગુ તમારે હગું કરવું છે એમ હવે વળી પૈણે પર્વત તો વળી તારે કોમ ના કરવું પડે. ઓ પણ સડ્યું છે એમ પણ અમે તો તારું વિચાર્યું છે તારે કોમ ના કરવું પડે. સાણ્યું નહીં પણ સડ્યું છે એમ એટલે સાણ્યું નહીં પણ તું બંધ થાકે. બોલ તારો શું વિચાર છે? પૈણવું છે કા પૈણવા જેવો છે કે નહીં પૈણવા જેવાનો? પેલું ખાતરે આપણે બાજી પડ્યું છે ને નોખો ભરું છો તું હગું કરતા હું પછી શું રૂ તમે નકા તો ડોહે એમ કે છે કે ને પડા જે તું આમ પડી મરી જાહો ઓવે ઓવે મારશું પર હું તો મરી જા અમે તો લોહી હભળો લ્યા. હબળો આટલા વર્ષે હગું કરવું સાચી કોઈ નહીં. પેલી પોસ વીઘા રી અમાર નોમી છે. ભરવું છે કે નહીં તમારે ના નહીં જાવું છો નહીં જાવું ના ના અમે તો મરશે પરા. અમે તો માણસ છે. હગું ના કરાય આબરૂ જાય આબરૂ અમે તો ડોહો છે. અમે તો મરશે પરા. એ બંધો લ્યા તમે બે રહેવા જો અમે બે ખાતર પૂંછી ના આવે ને તમે તો હગું કરતા હોય જઈ મારે એ તું ઘરે તું રે જા. વાલ ગીલા જા તું રે નક મેલું બે થાપો. પેલા પેલી ચીકુડી પાકતી હતી થોડા શું કાય ક્યારે એ તો લાવશેરા પૂળા ડીહેથી પડે ને તમારા દાદા થપ્પ્યું પડી છે ને શૂટર પડ્યું છે કે અમે લઈને જતા રા અમે નાન્યું હાર કાકાને લવરાય એટલે તમે લવરાયો લાયો છે મેં લાયો છે દુકાનમાંથી પેલું એટીએમ ઘેર નતું પડ્યું. એટલે હોય ને ચાર કેટીએમ લાવ્યું હવે મારે પાસવર્ડ બદલાવવા પડશે ને કે બધા પૈસા ભરી નાખશે મને એમ નહીં કહેતો. પેલું એટીએમ ઘેર પડ્યું તું એમ પેલા નહીં ટેગાઈ નહીં. શું કહેતા હતા ખબર છે? તમારા ફોનમાં નહીં સારું આવતું ફોટો. અમે વડે કીધું દુકાનવાળાને કે લે તું તારો હમણાં પૈસા ઘાટ પર કાઢો હોય તો અને એક અસલ ફોન આલ. અચ્છા હું મારું શું ચેવો દેખું છું હું? એટલી ટેગાઈને મેં આવડું જતી તેમ ઉભો રે હું બતાવું એ આબરૂ જતી તેમ ઉભો રે હું આ મેલદો રો તમે ઉભો રે હું મેલો રો તમે ઈ મારે કોઈ નહીં પાડો રાજો
આપણને શરમ આવે હો. ચેવા લાગુ આપણે તો જે છું? ફોરા છે ને એને રાખો લાવ પાછો હાલ છે લાવ તાકે વચ્ચે આ રાખો આપણે જો મોહણમ જા. એ ફોરો રાખો આપણે લઈ જા પહેલી વાત તો છોકરાને નથી બીવરાય તું. એટલે આપણે ચીકુડી ભાઈને સાગા રે ઈ તો હવે ઓય ઉભા રહો. તમે માથાકૂટ કરો અને અમે જા ઘેરે. ના ના તમારું કોમ છે મારે. ઉભા રહો ગલા. ઉભા રહો. બોલ્યા હું શું કહું જો તમે આવડા મોટા છો ને તો તમારો છોકરો રહ્યો ને તમારી ઉંમરની લિયાજ જ નહીં રાખતો બસ બસ હવે બોલો ઉડી જુ એ તો પાણવું પડશે વાત કરો છો તે. પેલી જમી મારા નામે છે. અડધી રાતના ઉઠીને મરી જાવ ને તો પછી પડી રહે જમીએ. પણ હું છે એમ જો પાણવું જ છે તારે કોઈ સૂટ છે તમે તો સૂટ છે જો અણનો પણ 5000 રૂપિયા લાગે કે વાયન બાપડા રાજી થોડાક કરું ખરા કે. એટલી હવા- રાચા હવા માયા છે તો ખબર છે રાજી થાવું છે એમ ઉભા રહો, રાજી કરું તમે રાજી થાવું છે એમ ના ના માજી ખાવું છે ભીખ માંગતા હતા હું લઈને આવ્યો છું. એની ઉભા દોન કાઢો છે ને હારા નહીં લાગતા તમારા મને પાછા હે તો 1 મિનિટ ઉભો રહો. એટલે તા કાકો રોવે છે રોવે અલ્યા આવું શું વાને ના કીધું બેઠા બેઠો રોવા છે તમને કોઈ ફરક નહીં પડે મને નહીં રહું છે. અલ્યા તું છે ને હગા કરાવશે ને હગાઈ તો તારે પછી હગા ઉડી ઉડીને હોમેથી આવશે લ્યા. તમારે કરો તમારે અમારે એટલી બધી જરૂર નહીં હજી હો આબરૂ કાઢે છે આબરૂ કાઢે છે. આયરો લ્યા ખૂબ દોઢું નહીં બોલતો ઈ તો બોલે છે આપણે બધું હાટું વાળવાનું છે. સારું એ સીટ પાડી નાખો તમે ક્યારે દોડતું વાત સાંભળો કે? જુઓ મારી વાત ચો કાપો છો તમે અને તું વાત કરે છે ચેણું છે છોકરું છે મારું તું હજી તો. હું શું કહું છું કે ઓમ હાજુ તું તમે ભાઈ આટલો ઉભા રહેજો. પેલા તમે આસુદીલ્લા. આપણે આરે ફોનો ફોન રાખો હીરો આ રાજકે હાલ તું મારે પ્લાન વાતાવરણ છે ટેગાન ઓમાય એમ કહું છું તારે નવી માલ આવે ને તો તું વધારે ના બોલતું. તને ખબર છે વેલણ બેલણ સોડશે ને તો દોત પાડશે પર તો પછી હગું નહીં થાય. એ કે પોઠા ઊંધી નાખો નવી માં લાવી દો તમારે મને કહી જુ પાછું શું કહો છો એટલે તમે આટલા વર્ષે નવી માં એવું લાવીશ તમારે અને તો લાવી પડે કોઈ. કેમ લ્યા બાટલા કોઈ ઓઠા રાખડે લે હજી તો તાર કાકો ઓઠા છે અલે એ ઓઢો ના કેવરું તો હું તો હજી બાળ કુંવારો છું. હે બાળ કુંવારો છું હજી તો. ભલે હજી તો બાળ કુવારો એટલે તમે રોટલા કરતા નહીં આવડતું એમ મન તો કે પછી સડતા નહીં કે સેડાવતા નહીં આવડતું ફરતા નહીં ફરતા યાતણા નહીં ડોસી લાવી ગેસનો બાટલો થઈ રહ્યો છે. ઉવે ડોસી લાવી તમારે એમ હા લાઈ હોત તો વડે સારી હારું. તવી લાવો એટલે રોટલા સ્પીડ થી સડશી અને લોટ રહી ગયો લોટ વગર શું ખાઓ હા, તારે વાત કરવાની છે કે નહીં કરવાની મારે ભાઈ એ તો હું પહેલા આલ્યું કહો તો નહીં હો પેલું દળાઈ આલ્યો. મારે પહેલા બધી આલ્યું છે હોય તો મારે મારે મસ્કરી બધી આલ્યું લે વભળ કે મારે બધી કશી તમારી મસ્કરી વભળવાની નહીં. મારે આ બે છોકરા હગું લઈને આવ્યા છે તમારે બોલો કરવાનું છે કે નહીં કરવાનું. કરવાનું છે. ના, પાછું તું ના પાડે તો હું એકલો હગું જઈને કરતા આવું રોજુ ખાઈ. આપણે ત્રણ ઓવે એટલે તમારે પાણી ભરવા વાળી લાવી છે એમ? પેલા માટલી હારી લાવો પછી પાણી ભરવા વાળી લાવજો ચમચો ખાવા માટલી પારવડી આપો વળી એ વાત કહું તમારો છોકરો ઘણું બોલે છે કે એટલે બે મેલો તોણી હે બે મેલો તોણી થાપો અમરે એ હાડું તો મારે ધોપલી વાગે તમારે જે કરવો કરો અમાય હા ફોન પકડ દે. આબરૂ જાય છે આબરૂ ઓમ રે કેલા પાણવાનું છે કે નહીં ઓય તો વગી મારા ને તો સારું હતું. પૂછતો નહીં તન મને આવું છું મારે પાણવાનું છે કે નહીં હગું કરવાનું છે કે નહીં બોલ દે ના વાઢીનો શું પાછા રાતના ઊંઝા આસો ને હા શું મોની જો બોલ્યું કાકડા ખોટ બોલ્યું બચ્યું મોની જો હવે મારે પાણવાનું છે હેડો હેડો તો હાલ તરત હાવ લ્યા હા આપણે 5000 નો મેળ પડી ગયો છે ઓય ખાલી કડી તે હવે આપણે શું કરવાનું છે પાયણાવાન છે કેમ સગું સગું જોવા દા હા હાગુ હાગુ પણ એમ નહીં મને થોડોક હારો ડોહો લાગુ ઉજળો એટલે સગું ને એવું બધું સિટી વાળું જોને કે આ તો ભણેલો ડોહો છે. હવે તમારા છોકરાને સિટી વાળું લાવવું છે એમ
ના ના હા એવું લાગે હું ને જઈને શું કેવું ઘરશે ચાલો મારું સગું કરવાનું છે એવી રીતના એટલે એના માટે તમારે અલગ રહેવું પડશે પાછું તમને ખબર ના તો કઈ જોરું તમે અલગ એટલે ઈ મારામાં નહીં આવતું તું તો સાપરામ રહેજે ઘર તો માર નોમી છે એ લડો મત તમને બેન પરણાઈ નો એને નહીં પણ મારે હાલ વન તો હું પરણાયું મારી રીતે મારે સગું જોવા હેડ જો હાલ ઓન વગ્ગી માર્યા હોત ને તો સારું હતું હવે તો હેરજીલા લેસ લેસ મેલ પડ્યો છે તમે વિચારતા હોય ને કે પરણાઈ નાખા પણ અમે મારા આગળ બે ભરા ને તમને પરણાઈ નાખો અને આ આગું તો કોઈ ટાણા થાય જ નહીં જોજો ખાલી પમાલજે પેલા તારો દાનું હગું કરાય પછી એનું કરાવજે હેડ લે આ હેડ. આગું કોઈ ટાણા થાય નહીં આ આગું હંમેશા કેન્સલ રહે હા જો આજે સગું મારું થઈ ગયું ને તો હું તો જોવાને લઈને જવાનો છું ખટારા ઉપર સડીને હવે આ નાનો બીજો ભાગ જોવા હે વાટ જોજો ખાલી કેવું આવે છે એમ એ હા છોકરોએ મોની જો ને એન બાપે મોની જો બાપ ને ડોહો ડોહો મોની જો હવે ચો લઈને જા આપણે જોઈ મોહણી એમ લઈને જા હેડું એ વારલા માર પહેણવાનું છે